નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા જેમાં પરીક્ષાર્થીનો પરીક્ષા કેન્દ્ર ક્રમાંક ક્યાંથી તમે શોધીને લખશો, પરીક્ષાર્થીએ પોતાનો બેઠક નંબર ક્યાં લખવાનો છે, આ ઉપરાંત તમારી જે સપ્લિમેન્ટરી છે તેમાં 2 પ્રકારના સ્ટીકર ચોંટાડવામાં આવશે. એ સ્ટીકર કેવા હશે, આ ઉપરાંત બારકોડ પરનો જે જવાબવહી નંબર છે એ તમારે ક્યાં લખવાનો છે, બેઠક નંબર તમારે લખવાનો છે અંકોમાં, બેઠક નંબર તમારે શબ્દોમાં લખવાનો છે, વિષયનો કોડ, જવાબની ભાષા, વિદ્યાર્થીની સહી, આ બધી જ માહિતી તમારે તમારી સપ્લિમેન્ટરીમાં સાચી ભરવાની છે. હવે આમાંની ઘણી બધી માહિતી એવી હશે કે જે કદાચ તમને ખબર પણ નહીં હોય પણ તમારી સામે હશે. તો આપણે આજે જાણીશું કે તમારે કેન્દ્ર ક્રમાંક ક્યાંથી શોધવાનો છે. 01 નંબરનું જે પત્રક આપવામાં આવશે એ પત્રકમાં કઈ માહિતી, એમાં તમારે શું કરવાનું છે, આ બધી વાત આજના આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સમજીશું કે 2 પ્રકારના તમારે સ્ટીકર લગાવવાના આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો. એક વ્હાઇટ કલરનું જેને કહેવાય છે બારકોડ સ્ટીકર અને એક ખાખી કલરનું સ્ટીકર જેને કહેવાય છે ખાખી કલરનું સ્ટીકર. બરાબર, તો આ બંને સ્ટીકર તમારે તમારી સપ્લિમેન્ટરીમાં તમારા વર્ગના જે સુપરવાઇઝર હશે એ લગાવશે. હવે એને આપણે ખાસ સમજી લઈએ. ઉપરનું જે વ્હાઇટ કલરનું બારકોડ સ્ટીકર છે જેમાં સેન્ટરની માહિતી છે, તમારો બ્લોક નંબર છે, તમારો સીટ નંબર છે અને આન્સર સીટ નંબર. હવે આ જે આન્સર સીટ નંબર છે એ દરરોજનું તમારે તમારા વિષયની સામે તમારી જે હોલ ટિકિટ છે, રિસિપ્ટ છે, એ રિસિપ્ટમાં દરરોજ તમારે આન્સર સીટ નંબર લખી લેવાનો છે. એટલે આ વસ્તુ પણ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી હવે આપણી સપ્લિમેન્ટરીમાં સમજીએ કે અહીંયા કેન્દ્ર નંબર લખેલો છે એ કેન્દ્ર નંબર તમારે ક્યાંથી લખવાનો એ આપણે જોઈશું. પરીક્ષાર્થીની સહી તમારે કરવાની છે, બેઠક નંબર અહીંયા લખવાનો છે, અંકોમાં લખવાનો છે. સમજો કે અહીંયા B82 89 400 845 નંબર છે તો તમારે અહીંયા અંકોમાં લખવાનો છે. પછી એની નીચે બેઠક નંબર શબ્દોમાં લખવાનો છે. સમજો કે તમારો નંબર જે છે 1,90,383 છે તો 1,9,0,3,8,3 આ રીતે તમે શબ્દોમાં પણ લખી શકો છો. ત્યારબાદ અહીંયા વિષય અને કોડ નંબર, વિષય તમારો જે દિવસનું જે પેપર હશે એ લખવાનો છે. કોડ નંબર તો તમારી રિસિપ્ટની સામે, બરાબર, તમારી જે રિસિપ્ટ છે એ વિષય જ્યાં લખેલો છે એની આગળ કોડ નંબર લખેલો છે એ કોડ નંબર તમારે લખવાનો છે. પરીક્ષાની તારીખ જે દિવસે તમે આપો છો એ તારીખ લખવાની છે અને જવાબની ભાષા, અંગ્રેજીનું પેપર હોય તો અંગ્રેજીની ભાષા લખવાની, ગુજરાતી અન્ય પણ પેપર હોય તો તમે ગુજરાતી ભાષા લખી શકો છો અને હિન્દી જેવા પેપર હોય તો તમે એમાં હિન્દી ભાષા લખવાની હોતી હોય છે. તો આ થઈ સપ્લિમેન્ટરીમાં જે માહિતી તમારે ભરવાની છે એની વાત. હવે વાત કરીશું કે તમને જે 01 પત્રક આપવાના છે એમાંથી શું માહિતી તમે સપ્લિમેન્ટરી ભરવા માટે લઈ શકો છો, અથવા તમારી જોડે જે રિસિપ્ટ છે એમાંથી કઈ માહિતી તમે એડ કરી શકો છો, જે આપણે ઝડપથી જોઈ લઈએ. મિત્રો, તમને અહીંયા 01 પત્રક દેખાઈ રહ્યું છે. આવું 01 પત્રક જે આવશે એમાં ફક્ત તમારે તમારી સહી કરવાની છે. હવે તમને અહીંયાથી શું માહિતી મળી શકે છે, તમે અહીંયા જોઈ શકો છો પત્રક 1. હવે અહીંયા સૌથી પહેલા નંબરનો જે કોલમ છે એમાં પરીક્ષાર્થીનો બેઠક નંબર છે અને બીજો જે નંબર છે, બીજી લાઈન જે છે એમાં પરીક્ષાર્થીનો બારકોડ સ્ટીકર પરનો નંબર છે. એટલે તમારા જે સ્ટીકર ઉપર વ્હાઇટ કલરનું જે સ્ટીકર આવે છે એમાં તમારા આ બંને નંબર ચેક કરી લેવાના છે કે પરીક્ષાર્થીનો બેઠક નંબર અને બારકોડ પરનો જે નંબર છે એ એક જ હોવો જોઈએ. આ કમ્પ્લીટ હોય તો તમારે અહીંયા છેલ્લે મુખ્ય ઉત્તરવહી મળ્યાની પરીક્ષાર્થીની સહી, અહીંયા છેલ્લા કોલમમાં તમારે તમારી સહી કરવાની રહેશે. કઈ સહી કરવાની છે? તમે જે રિસિપ્ટમાં સહી કરી છે, બોર્ડનું ફોર્મ જે ભર્યું છે ત્યાં જે સહી કરી છે એ જ સહી અહીંયા છેલ્લે કરવાની રહેશે. ત્યાર પછી સપ્લિમેન્ટરીમાં તમે જે માહિતી ભરવાનો છે, જે અહીંયા માહિતી ભરીને બતાવી છે એટલે ખાસ તમને સમજણમાં આવી શકશે. પરીક્ષાર્થીનો કેન્દ્ર ક્રમાંક જે તમારા 01 પત્રકમાં પણ લખેલો હશે, તમારી હોલ ટિકિટમાં પણ લખેલો હશે, એટલે એ પરીક્ષાર્થીનો કેન્દ્ર ક્રમાંક તમારે અહીંયા લખવાનો છે. બેઠક નંબર આ રીતે તમારે લખવાનો છે, A B જે પણ લાગતું હોય એ તમારે લખવાનું રહેશે. બેઠક નંબર જે છે એ આ રીતે પણ તમે શબ્દોમાં લખી શકો છો, 401610 3 અથવા 4016
એ રીતે પણ તમે લખી શકો છો. ત્યાર પછી નીચેનું કોલમ જે છે ખંડ નિરીક્ષકની સહી છે, એટલે ત્યાં તમારે કશું જ નથી કરવાનું. વિષય અને કોડ, જે પણ તમારો વિષય હોય એ વિષય અહીંયા લખવાનો છે. કોડ નંબર તમારે અહીંયા લખવાનો છે, જે તમે ખાસ જોજો. ત્યાર પછી પરીક્ષાની તારીખ લખવાની છે અને જવાબની ભાષા પણ તમારે આ રીતે લખવાની છે. અને પછી તમે આ માહિતી ભરશો એટલે વ્હાઇટ કલરનું જે બારકોડ સ્ટીકર છે એ અહીંયા લાગી જશે અને એના ઉપર જે આન્સર શીટ નંબર લખેલો છે જે તમારે રિસિપ્ટ પર લખવાનો રહેશે. હવે આ જે બારકોડ સ્ટીકર છે એ બારકોડ સ્ટીકર લગાયા પછી પરીક્ષા પૂરી થવાનો એટલે કે તમારું જે પેપર પૂરું થવાનો સમય છે એના અડધો કલાક છેલ્લો બાકી હશે ત્યારે તમારે અહીંયા ખાખી સ્ટીકર તમારા વર્ગના જે સુપરવાઇઝર હશે એ લગાવી દેશે. એટલે તમારે એની પહેલાં જે આન્સર શીટ નંબર છે એ તમારે તમારી રિસિપ્ટમાં લખી લેવાનો રહેશે. તો મિત્રો પછી બીજી છેલ્લી એક વાત અહીંયા એ છે કે સમજો કે તમે કોઈ પુરવણી લો છો, બરાબર. મુખ્ય પુરવણી 1 નંબર લખેલું જ હશે, એક્સ્ટ્રા 1 લો છો તો અહીંયા 1 લખવાનું, 2 લો છો તો 2 લખવાનું અને પછી એનો સરવાળો અહીંયા લખવાનો છે. સમજો કે તમે કોઈ પણ પુરવણી નથી લેતા તો અહીંયા 1 + 0 લખવાનું આવશે = 1, બરાબર. આટલી માહિતી તમારે ખાસ ભરવાની રહેશે. તો તમારું જે બોર્ડની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષામાં જે માહિતી ભરવાની છે જેની માહિતી આજના વિડીયોમાં તમને આપેલી છે. આશા રાખું છું કે મારા દ્વારા આપવામાં આવેલી જે માહિતી છે એ તમને સમજણમાં આવી હશે. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.